સમાચાર અમદાવાદથી કે જ્યાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે પોલીસ ફરિયાદની માંગ ઉઠી રહી છે। નિર્જા ગુપ્તા સામે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો। પીએમ જન વિકાસ કાર્યક્રમની ગ્રાન્ટની લાણી થઈ હોવાના આક્ષેપ કરાયા છે। હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનો નિર્જા ગુપ્તા ઉપર આરોપ છે। પીએમ જેવીકેના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે પોતાની નિમણૂક કર્યાનો દાવો કર્યો છે, ત્યારે વીસીના પગાર સાથે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકેનો પણ પગાર મેળવ્યો હતો। પૂર્વ કુલપતિએ પીએમજેવીકેના નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે, ત્યારે ગ્રાન્ટના 9 લાખ રૂપિયાથી વધુ દીકરાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાનો પણ આરોપ છે। પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્યો પણ વિરોધમાં ઉપસ્થિત રહ્યા। મહત્વનું છે કે પીએમજેવીકે પ્રોજેક્ટ હેઠળ ગુજરાત યુનિવર્સિટીને 40 કરોડની ગ્રાન્ટ મળી હતી કે જેમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા સામે પોતાના દીકરાના વિદેશના એકાઉન્ટમાં 9,80,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાનો આરોપ છે। સાથે જ વાઇસ ચાન્સેલર અને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકેના બંને હોદ્દાનો પગાર લીધાનો પણ આરોપ છે। ત્યારે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટીમાં દેખાવ કરીને નિર્જા ગુપ્તા સામે ફરિયાદ નોંધાય તેવી માંગ ઉઠી છે। સમગ્ર ભારત દેશના ઇતિહાસમાં કોઈ પણ રાજ્યની યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારનો બનાવ ન બન્યો હોય એવો બનાવ ગુજરાત યુનિવર્સિટીમાં બન્યો છે। ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં બનેલી આ ગુજરાત યુનિવર્સિટી, જેમાં ઉમાશંકર જોશી જેવા કુલપતિઓ આવ્યા હતા અને એક આગવી પરંપરા ઊભી કરી હતી, પરંતુ આ યુનિવર્સિટીમાં આ સરકારે નિમેલા કુલપતિઓ દ્વારા જે પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, થોડા સમય પહેલાં ઓએનજીસીના જુદા જુદા અધિકારીઓને 1 લાખથી લઈને 5 લાખ સુધીના પગાર ઉપર નિયુક્ત કરીને યુનિવર્સિટીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર નિર્જા અરુણના માર્ગદર્શન નીચે એમના કાર્યકાળ દરમિયાન થયો। ત્યારબાદ એક બીજો ભ્રષ્ટાચાર જે સામે આવ્યો છે કે 40 કરોડ રૂપિયા જે જૈન સમાજના હસ્તપ્રતો હોય એની માહિતી એકત્રીકરણ કરવા માટે, તેનું વર્ગીકરણ કરવા માટે અને લઘુમતી બાબતોના જે કાયદાઓ છે, કાયદાના જે પ્રોજેક્ટ તૈયાર કરવાના હોય એ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા જે ગુજરાત યુનિવર્સિટીને મળી, એ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પોતે પોતાની જાતને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બનાવીને પોતાના નામનું ખાતું ખોલાવીને એમાં જમા કરાવ્યા અને પોતે એમાંથી લાખો રૂપિયાનો પગાર લીધો, પોતાના માનીતાઓને લાખો રૂપિયાનો પગાર આપ્યો અને કુલપતિમાંથી જ્યારે નિવૃત્ત થયા ત્યારે જે પૈસા એમાં વધ્યા હતા એ પણ જર્મની સ્થિત પોતાના દીકરાના એકાઉન્ટમાં વ્હાઇટની એન્ટ્રી કરાવીને ટ્રાન્સફર કર્યા। આ પ્રકારનો ભ્રષ્ટાચાર